ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12માં ગુજરાતીમાં કાવ્યની સૌપ્રથમ શરૂઆત કરીશું. કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં. તો સૌથી પહેલાં કાવ્યની શરૂઆત કરતાં પહેલાં દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુજરાતી વિષયના 2 ચોપડા બનાવવાના છે. એક સ્વાધ્યાય માટે સવાલ જવાબ લખવા અને બીજો વ્યાકરણનો, અને આ ચોપડા કમ્પલસરી દરેકે બનાવવાના રહેશે. ત્યારબાદ આપણે કાવ્ય કે પાઠ જે કંઈ ચલાવીએ તો તેમાં દરેક વિદ્યાર્થીએ પાઠ હોય કે કાવ્ય તેનો સાહિત્ય પ્રકાર અને તેનો લેખક પરિચય કે કવિ પરિચય, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે ધોરણ 12માં ગુજરાતીમાં સાહિત્ય ખાસ કે કાવ્ય 1 છે તો અખિલ બ્રહ્માંડમાં તો એનો સાહિત્ય પ્રકાર શું છે, કાવ્યનો પ્રકાર શું છે, તો પદ, એના કવિ કોણ છે, નરસિંહ મહેતા, અને નરસિંહ મહેતા વિશે દરેકને 5 થી 7 વાક્યો કે એમને જે કાવ્ય રચનાઓ રચી હોય કે નરસિંહ મહેતાની જે ખૂબીઓ હોય એ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કોઈ પણ પરિચય હોય તો પરિચય દરેકને આવડવો જોઈએ. એમાંથી આપણે 8 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે માટે. તો હવે આપણે કાવ્યમાં અખિલ બ્રહ્માંડમાં તો સૌથી પહેલાં તો અખિલ એટલે એનો અર્થ શું થાય? અખિલ એટલે આખું, સમસ્ત. બ્રહ્માંડ એટલે વિશ્વ. તો આખા વિશ્વની વાત કરી છે નરસિંહ મહેતાએ. કાવ્યનો પ્રકાર છે પદ. તો આપણે સૌથી પહેલાં નરસિંહ મહેતાનો પરિચય આપણે જોઈશું. નરસિંહ મહેતાનો જન્મ આશરે 15મા શતકમાં થયો હોવાનું મનાય છે. એટલે એમની કોઈ જન્મ તારીખ આપી નથી, આશરે શતક આપ્યું છે કે 15મા શતકમાં એમનો જન્મ થયો. એટલે આ પણ ખાસ ધ્યાન રાખવાનું કે નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો હતો? તો આશરે 15મા શતકમાં થયો હતો. હવે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. તો તેમનું વતનનું નામ તળાજા ગામ. નો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એ તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એના પછીની લાઈન છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. આ પણ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. તેમને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત એટલે સુંદર બનાવી છે. તો તેમને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદોની રચના કરી છે. પછી બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. તો નરસિંહ મહેતાના પદો કયા છંદમાં લખાયેલા છે એ પણ સવાલ જવાબ પૂછાય છે. તો નરસિંહ મહેતાના પદો ઝૂલણા છંદમાં લખેલા જોવા મળે છે. ત્યારબાદ ભોળી રે ભરવાડન જળ કમળ છાંડી જાને બાળા, જાગને જાદવા જાગોને જશોદાના જયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી તેમની કાવ્યવાણી તેમની સરળતા અને સહાજતાથી આપણા મનમાં રમી રહે છે. તો તેમને બીજી બધી રચનાઓ કરી છે એ ફરીથી કઈ
જશોદાના જાયા વગેરે તેમને હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી તેમની કાવ્યવાણી છે. એટલે એ કાવ્યની રચના કરી છે અને તેની સરળતા અને સહજતાથી તે આપણા મનમાં રમી રહે. હવે ફરીથી કાવ્યનો પ્રકાર પદ છે. આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે હું તમને કહી દઉં. અખિલ બ્રહ્માંડમાં એટલે આખા દુનિયામાં, સમસ્ત વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં આપણે ભગવાન એક જ છે. પણ નરસિંહ મહેતાએ અહીં એને સરસ રીતે વાત સમજાવી છે કે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન એક હોવા છતાં આપણે બધા એને જુદા જુદા નામો આપી દીધા છે. જુદા જુદા નામોથી તેને ઓળખીએ છીએ. એ જુદા જુદા નામો આપવા પછી, જુદા જુદા નામો ઓળખવા પછી આપણે એને સમજવામાં, ભગવાનને સમજવામાં, પરમાત્માને સમજવામાં આપણે બધી બહુ મોટી ભૂલો કરી છે. તેની વાત નરસિંહ મહેતાએ અહીં કરી છે અને એ વાત એક ઉદાહરણ દ્વારા એ સરસ સમજાવી છે કે સોનાનું ઉદાહરણ આપ્યું છે કે સોનું એ એક તત્વ છે, ધાતુ છે. તો સોનું ધાતુ છે પણ એમાંથી જુદા જુદા ઘરેણાં બનાવવામાં આવે છે. એ ઘરેણાં જુદા જુદા હોય એટલે એને જુદા જુદા નામ પણ આપવામાં આવે છે. પણ જેમ કે હાથના કંગન હોય, કાનના કુંડળ હોય કે ગળાનો હાર હોય તો આપણે એને જુદા જુદા નામ આપીએ છીએ. પણ એ ઘરેણાંને જો ભાગી જેમ કે સોનું એ એક ધાતુ છે પણ એમાંથી જુદા જુદા ઘરેણાં બનાવવામાં આવે છે, એમ પરમાત્મા પણ એક જ છે પણ એ જુદા જુદા સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ, જુદા જુદા નામોથી આપણે એને ઓળખીએ છીએ, પણ અંતે તો તે એક જ છે. એ વાતની એ પરમાત્માની વાત અહીં નરસિંહ મહેતાએ ખૂબ જ સરસથી આપણને સમજાવી છે. તો આપણે ધ્યાન રાખીએ. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાનું અહીં વર્ણન કરે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે એટલે કે વાક્ય છે, એક સંત વિપ્રા બહુધા વદંતી. એટલે એમ કે નરસિંહ મહેતાએ એક જ સરસ વાક્ય આપ્યું છે સંસ્કૃતમાં કે એક સંત વિપ્રા બહુધા વદંતી. એટલે કે પરમાત્મા એક સંત, પરમાત્મા એક જ છે પણ આપણે એને જુદા જુદા રૂપે ઓળખીએ છીએ. પછી એક ઉદાહરણ આપ્યું છે, જેમ સુવર્ણ એક છે પણ તેમાંથી ઘડાયેલા અલંકારોના નામ, અલંકાર એટલે ઘરેણું, એના નામ જુદા જુદા હોય છે. એ રીતે આ પ્રભુ સૃષ્ટિમાં વિવિધ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓ જે મહાન માણસો થઈ ગયા તે એમને રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. એટલે કે જે મોટા મોટા મહાન માણસો થઈ ગયા એમને જે ગ્રંથોની રચના કરી છે એ ગ્રંથોની એમને રચવામાં ગેરસમજ ઊભી કરી છે. માટે નરસિંહ મહેતા આ કાવ્યમાં એને ગરબડ કરી છે એવું કરીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા જ પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે તેની વાત કરી છે કે હંમેશા ભગવાનને તો શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરું જ પણ પ્રેમથી જ ભગવાનને પામી શકાય છે. તેવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ ઉદાહરણો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતો એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ બની રહે છે. તો નરસિંહ મહેતાનું આ કાવ્ય હંમેશા, આ પદ હંમેશા યાદગાર બની રહેશે. તો આપણે હવે કાવ્યની શરૂઆત કરીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, દરેકે સવાલ જવાબ લખતા પહેલાં કવિ પરિચય લખવો ખાસ જરૂરી છે. પાઠનું નામ, ત્યારબાદ કવિ પરિચય અથવા લેખક પરિચય અને ત્યારબાદ જ સવાલ જવાબ લખવાની શરૂઆત કરવાની છે. તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીશું. એક એક પંક્તિ ચલાવીશું. દરેક જણ ધ્યાન રાખશે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ. અઘરા શબ્દોની ખબર ના પડે તો દરેક જણ ચોપડામાં નોંધી લેશે. જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ. અખિલ એટલે સમસ્ત, આખા, બ્રહ્માંડમાં એટલે વિશ્વમાં. એક તું શ્રી હરિ, શ્રી હરિ એટલે ભગવાન. જુજવે એટલે જુદા જુદા. રૂપે એટલે સ્વરૂપે. અનંત ભાસે. અનંત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે પૂછાય કે જેનો અંત નથી તે, તો અનંત આવશે. એટલે અનંતનો અર્થ થાય જેનો કોઈ અંત નથી તેવા, તો તે અનંત છે. ભાસે છે એટલે આપણને એનો ભાસ થાય છે. તો પહેલી લીટીમાં જેટલા અઘરા શબ્દો છે એ દરેકે લખી લેવાના છે કે અખિલ એટલે સમસ્ત અથવા આખું, બ્રહ્માંડ એટલે વિશ્વ, શ્રીહરિ એટલે ભગવાન, જુજવે એટલે જુદા જુદા, રૂપે એટલે સ્વરૂપે, અનંત એટલે જેનો કોઈ અંત નથી તે, ભાસે છે એટલે જોવા મળે છે અથવા તો ભાસ થાય છે. બીજી લીટી, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એટલે કહે છે કે દેહમાં, શરીરમાં, દેવ તું એટલે શરીરમાં તું ભગવાન બને, ભગવાન રૂપે. તત્વમાં, તત્વો એટલે કયા કયા તત્વો? 5 તત્વો છે. જેમ કે આપણું પૃથ્વી, જળ, અગ્નિ એટલે તેજ, વાયુ, આ બધા. તો આ તત્વોમાં તું પ્રકાશ રૂપે દેખાય છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે કે શૂન્યમાં પણ તું શબ્દ રૂપે પણ વેદ વાસે એટલે જોવા મળે છે તેવું વેદો પણ કહે છે. વાસ થાય છે એટલે રહે છે અથવા તો જોવા મળે છે. તો દેહમાં એટલે શરીરમાં દેવ રૂપે જોવા મળે છે. તત્વો જે તમને કીધું તે અગ્નિ, તેજ, પ્રકાશ, વાયુ, પાણી, આ બધું. પૃથ્વી, તો એ તત્વોમાં પણ તું તેજ સ્વરૂપે જોવા મળે છે, પ્રકાશ સ્વરૂપે, અને શૂન્યમાં શબ્દ રૂપે પણ તું ત્યાં જોવા મળે છે. હવે પહેલી પંક્તિનું ભાષાંતર બોલું છું કે સમગ્ર બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં એક તું જ ભગવાન છે. તે જુદા જુદા સ્વરૂપે અને અનંત રૂપે ભાસે છે અથવા તો જોવા મળે છે. આખા વિશ્વમાં એક તું જ શ્રીહરિ છો અથવા એક તું જ ભગવાન છે અને તે જુદા જુદા સ્વરૂપે અનંત રૂપે જોવા મળે છે. દેહમાં દેવ રૂપે જોવા મળે છે, તત્વમાં તેજ રૂપે જોવા મળે છે અને શૂન્યમાં શબ્દ રૂપે પણ તું રહેલો હોય છે. તો આ પહેલી પંક્તિનું સમજૂતી થઈ. તો કાવ્યમાં નરસિંહ મહેતાએ આખા વિશ્વમાં પરમાત્મા એક જ છે એ મુખ્ય વાત છે, પણ આપણે દરેક જણ તેને જુદા જુદા નામે ઓળખીએ છીએ, તેને જુદા જુદા નામે પૂજીએ છીએ, પણ અંતે તો તે એકના એક જ છે એ સમજાવવાની વાત નરસિંહ મહેતાએ આ કાવ્યમાં કરી છે. તો પહેલી પંક્તિમાં પણ એ જ સમજૂતી છે.
કે આખા વિશ્વમાં એક તું જ શ્રીહરિ છે, એક તું જ ભગવાન છે, જે જુદા જુદા સ્વરૂપે અને અનંત રૂપે જોવા મળે છે. દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે અને શૂન્યમાં શબ્દ રૂપે પણ વાસી રહેલો છે. બીજી પંક્તિ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. તો બીજી પંક્તિમાં કહે છે કે ભૂધરા. ભૂધરા એટલે ભૂ એટલે જમીન, એટલે જમીનને ધારણ કરનાર. ધરા એટલે ધારણ કરનાર. જમીનને ધારણ કરનાર. પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે અને ભૂમિ પણ તું જ છે. તો આ બીજી પંક્તિમાં ભૂધરા એનો અર્થ થશે ભૂમિને ધારણ કરનાર. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, તો ભગવાનને કહે છે કે તું વૃક્ષ રૂપે પણ જોવા મળે છે. તો વૃક્ષ રૂપે તું આકાશમાં પણ ખીલી રહ્યો છે. વિવિધ રચના કરી. વિવિધ એટલે જુદી જુદી રચનાઓ કરી છે. અનેક રસ લેવાને એટલે અનેક પ્રકારના રસોને માણવા માટે તે જ જુદી જુદી આ પૃથ્વી ઉપર રચના કરી છે. અને શિવ થકી જીવ થયો એ જ આશે, એટલે શિવમાંથી, ભગવાનમાંથી જીવ થયો છે એ પણ તું એ જ આશાએ શિવમાંથી જીવ થયો છે. તો બીજી પંક્તિનું ભાષાંતર થશે. બીજી પંક્તિમાં કોઈ વધારે અઘરા શબ્દો નથી. તો હે ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર. હે ભૂમિને ધારણ કરનાર, પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે અને ભૂમિ પણ તું જ છે. પછી વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એટલે કે તું જ આકાશમાં વૃક્ષ ફૂલી રહ્યો એટલે ખીલી રહ્યો છે. તો તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને એટલે જુદા જુદા પ્રકારના રસોને માણવા માટે તે જ જુદી જુદી રચનાઓ કરી છે. અને એ જ આશાથી તું શિવમાંથી જીવ થયો છે. તો આ બીજી પંક્તિનું ભાષાંતર થયું. હવે ત્રીજી પંક્તિનું ભાષાંતર. તો બીજી પંક્તિનું અને પહેલી પંક્તિનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું કે સમગ્ર બ્રહ્માંડમાં એક તું જ ભગવાન છે કે જે જુદા જુદા સ્વરૂપે અનંત રૂપે જોવા મળે છે. દેહમાં એટલે શરીરમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે અને શૂન્યમાં શબ્દ રૂપે તું જોવા મળી રહ્યો છે અથવા રહેલો છે. હે ભૂમિને ધારણ કરનાર, પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે અને ભૂમિ એટલે જમીન પણ તું જ છે. અને તું જ સમગ્ર આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહેલો છે. હે શ્રીહરિ અથવા તો હે ભગવાન, જુદા જુદા રસોને માણવા માટે તે જુદી જુદી રચનાઓ કરે છે અને એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. ત્રીજું, વેદ તો એમ વદે એટલે વેદો, આપણા જે 4 વેદો છે તે એમ વદે. વદે એટલે કહે છે. શ્રુતિ સ્મૃતિ શાખ દે. શ્રુતિ એટલે આપણે જે સાંભળેલું હોય છે તે, અને સ્મૃતિ એટલે આપણને જે યાદ હોય તે. શાખ દે એટલે સાક્ષી પુરાવે છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું અને કુંડળ એનું ઘરેણું થયું. તો કનક એટલે સોનું અને કુંડળ એના વિશે કોઈ ભેદ એટલે બંને વચ્ચે કોઈ તફાવત હોતો નથી. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા એટલે ઘાટ
ગાંઠ ઘડ્યો એટલે આકાર આપી દીધા પછી નામરૂપ જૂજવા, જૂજવું એટલે જુદા જુદા એને નામો આપીએ છીએ તે. અંતે તો હેમનું હેમ હોય તો અંતે તો તે, હેમ એટલે સોનું, તો સોનાનું સોનું જ રહે છે. તો ત્રીજી પંક્તિમાં એના અઘરા શબ્દો જે હોય તે લખી દેજો. વદે એટલે કહે, વેદો પણ એમ કહે છે કે શ્રુતિ એટલે આપણે જે સાંભળેલું હોય તે, અને સ્મૃતિ એટલે આપણને જે યાદ રહ્યું હોય તે, આપણે સ્મૃતિ એટલે યાદ રાખીએ જે સાંભળ્યા પછી તે. એ પણ શાખ એટલે સાક્ષી પુરાવે છે. કનક એટલે સોનું, કુંડળ એટલે ઘરેણું, તો એ બંને વચ્ચે ભેદ એટલે કોઈ તફાવત હોતો નથી. ગાંઠ ઘડ્યા, ગાંઠ ઘડવું એટલે આકાર આપવો, આકાર આપ્યા પછી નામરૂપ જૂજવા, જુદા જુદા નામ આપવામાં આવે છે, પરંતુ તે અંતે તો હેમનો હેમ જ હોય છે, એટલે કે અંતે તો તે સોનું જ રહે છે. તો જો એ ઘરેણાને ભાગી નાખવામાં આવે તો ફરીથી પાછું તે સોનું જ બની જાય છે, એટલે અંતે તો તે સોનું જ છે, પણ સોનામાંથી બનેલી એક વસ્તુ છે. એ ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે પરમાત્મા તો એક જ છે. તો ત્રીજી પંક્તિનું ભાષાંતર એવું થશે કે વેદો પણ એમ જ કહે છે, અને શ્રુતિ અને સ્મૃતિ જ બોલવાનું છે કે શ્રુતિ અને સ્મૃતિ પણ આ વાતની સાક્ષી પુરાવે છે કે કનક એટલે કે સોના અને કુંડળ વિશે કોઈ તફાવત, બંને વચ્ચે કોઈ તફાવત રહેલો નથી. ગાંઠ ઘડ્યા પછી એટલે કે અલંકાર, ગાંઠ એટલે આકાર, આકાર આપ્યા પછી તેને જુદા જુદા નામ આપવામાં આવે છે, પરંતુ તે અંતે તો સોનું જ રહે છે. ચોથી પંક્તિ, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, એટલે મોટા મોટા ગ્રંથો જે રચ્યા છે તેમાં ગરબડ કરી છે એટલે ભૂલ કરી છે. વાત નવ કરી ખરી એટલે ગરબડ કરી છે એટલે આપણને સમજવામાં મુશ્કેલી થાય છે, અને વાત નવ કરી ખરી એટલે સાચી વાત કરી નથી. માટે જેને જે ગમે તેને પૂછે, તો ગ્રંથોએ સમજવામાં ગરબડ કરી છે, લખવામાં ગરબડ કરી છે, માટે જેને જે ગમે છે તેને તે પૂજે છે. મન વચન કર્મથી આપ માની લહે, એટલે કહે છે કે મન વચન અને કર્મથી આપ એટલે પોતે એવું જ માની લે છે કે આ જ સત્ય છે, અને મન એમ સૂચે, પોતે એવું જ માની લે છે કે આ જ સત્ય છે, અને તે જ સત્ય હોય તેવું તે પોતે મનથી પણ એવું સૂચે છે, એટલે મનથી પણ એવું માની લે છે. તો ચોથી પંક્તિનું ભાષાંતર થશે કે ગ્રંથે ગરબડ કરી, એટલે ગ્રંથોને મોટા મોટા જે મહાન પુસ્તકો થઈ ગયા તે એમને સમજવામાં પણ આપણે ગરબડ કરી છે. ગ્રંથોએ સાચી વાત કરી નથી, માટે એમને સમજવામાં પણ એમને ગરબડ કરી છે, એટલે આપણે એમને સાચી વાત કરી નથી, તો આપણે એમને સમજી શકતા નથી. વાત નવ કરી ખરી, તો ગ્રંથોને સમજવામાં પણ આપણે ગરબડ કરી છે, અને ગ્રંથોએ સાચી વાત પણ કરી નથી, માટે જેને જે ગમે તેને તે પૂજે છે, એટલે કે જેને જેમાં શ્રદ્ધા હોય, જે ભગવાન ગમતા હોય તેને તે પૂજે છે, અને મન વચન કર્મથી પોતે એવું જ માની લે છે કે આ જ સત્ય છે, અને એ રીતે જ તેઓ માની લે છે, એટલે કે પોતે મનથી, વચન, વાણીથી, કર્મથી એવું જ માની લે છે કે આ જ સત્ય છે, અને એ જ પ્રમાણે દરેક મનુષ્ય કરે છે. તો ફરીથી એનું ભાષાંતર ચોથી પંક્તિનું, મોટા મોટા જે નરસિંહ મહેતાનો પહેલાં પણ આપણે કવિ પરિચયમાં કહી દીધું કે મોટા મોટા જે જ્ઞાની માણસો થઈ ગયા તેમને પણ ગ્રંથોમાં સાચી વાત કરી નથી, માટે નરસિંહ મહેતા એને ગરબડ ગણીને અહીં હસી કાઢે છે. તો કહે છે કે ગ્રંથોએ પણ સમજવામાં ગરબડ કરી છે, અને આપણે પણ તેમને સાચી વાત કરી નથી, એટલે આપણે પણ તેમને સમજી શકતા નથી. તો ગ્રંથોએ ગરબડ કરી છે,
અને સાચી વાત કરી નથી, માટે જે મનુષ્ય જેને જે ગમે તેને તે પૂજે છે, મન વચન કર્મથી પોતે જ એવું માની લે છે કે આ જ સત્ય છે અને એમ પોતાના મનથી તેઓ કરી શકે છે કે આ જ સત્ય છે અને પોતાનું મન પણ એ પ્રમાણે જ સૂચે છે, એટલે પોતાનું મન પણ એ પ્રમાણે જ કરે છે. છેલ્લી પંક્તિ, વૃક્ષમાં બીજ તો, બીજમાં વૃક્ષ તો, જો પટંતરો એ જ પાસે, એ મન તણી શોધના, પ્રેત કરો પ્રેમને પ્રગટ થશે. એટલે છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા એવું કહે છે કે વૃક્ષમાં પણ તો બીજ રૂપે જોવા મળે છે, વૃક્ષ એમાં બીજ હોય છે, બીજમાં પણ બીજને વાવીએ તો વૃક્ષ થાય અને વૃક્ષમાંથી બીજ નીકળે છે, પણ આ બંને વચ્ચે પટંતરો એટલે અંતર જોવા મળે છે, જુદાઈ, અલગ આપણે વૃક્ષ અને બીજને અલગ અલગ વસ્તુ માનીએ છીએ, તો આ બંને વસ્તુ વચ્ચે જુદાઈ જોવા મળે છે. તો ભણે એટલે કહેવું. નરસિંહ મહેતા એવું કહે છે કે આ બધી તો મનની શોધના છે, એટલે કે તે બધી તો મનની એક શુદ્ધિ છે. પ્રીત કરો પ્રેમથી પ્રગટ થશે. પ્રીત એટલે ભગવાનને પ્રેમ કરવાનો છે, તો તે પ્રેમથી આપણા ઉપર જરૂર પ્રગટ થવાના છે, તે પ્રેમથી આપણા ઉપર પ્રસન્ન થવાના છે. તો છેલ્લી પંક્તિનું ભાષાંતર કે વૃક્ષમાં પણ બીજ રૂપે તું રહેલો છે, બીજમાં પણ વૃક્ષ રૂપે તું રહેલો છે, એટલે કે વૃક્ષ અને બીજ એ બંને વચ્ચેનો સંબંધ રહેલો છે. વૃક્ષમાંથી બીજ નીકળે છે અને બીજને વાવીએ તો એમાંથી વૃક્ષનું નિર્માણ થાય છે, તો આ બંને વચ્ચેનો જે સંબંધ છે, પણ આપણે બીજ અને વૃક્ષ વચ્ચે અંતરપટો એટલે પટંતર એટલે આપણને અંતર જુદાઈ જોવા મળે છે. તો નરસિંહ મહેતા એમ કહે છે કે આ બધી તો એક મનની શુદ્ધિ છે, પણ જો સાચા મનથી ભગવાનને પ્રેમ કરવામાં આવે, સાચા મનથી ભગવાનને ભજવામાં આવે તો તે જરૂર પ્રસન્ન થાય છે. તો છેલ્લી પંક્તિનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું કે વૃક્ષમાં પણ બીજ તું છે, બીજમાં પણ વૃક્ષ તું છે, એટલે ભગવાન વૃક્ષમાં પણ રહેલા છે અને બીજમાં પણ રહેલા છે, પણ આ બંને વચ્ચે આપણે જોઈએ તો એમાં પણ આપણને અલગ અલગ જોવા મળે છે. વૃક્ષ અને બીજ આપણને બંનેને અલગ રીતે ઓળખીએ છીએ. તો નરસિંહ મહેતા એવું કહે છે, ભણે એટલે કહે. નરસિંહ મહેતા એવું કહે છે કે આ બધી તો મનની શુદ્ધિ છે, જો સાચા મનથી ભગવાનને પ્રીત કરવામાં આવે, સાચા મનથી ભગવાનને ભજવામાં આવે તો તે જરૂર પ્રગટ થાય જ છે. તો આ કાવ્ય આપણું પૂરું થયું. એકવાર આખા કાવ્યનું ભાષાંતર ફરીથી બોલી જાઉં છું, દરેકને આવડવું જોઈએ. 2 માર્ક્સના સવાલ જવાબમાં કાવ્યની સમજૂતી પૂછાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં એક તું જ ભગવાન છે, તે જુદા જુદા સ્વરૂપે અનંત રૂપે જોવા મળે છે. દેહમાં શરીરમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે અને શૂન્યમાં વેદ થઈ શબ્દ થઈ વેદ રૂપે જોવા મળી રહ્યો છે. બીજી પંક્તિ કે હે ભૂમિને ધારણ કરનાર, પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે અને ભૂમિ પણ તું જ છે. તું જ એ જ આશાએ વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એટલે કે તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી પણ રહ્યો છે. આમ વિવિધ રચના કરી અનેક રસ લેવાને, એટલે કે ભગવાને અનેક રસને માણવા માટે જુદી જુદી રચનાઓ કરી છે અને એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. ત્રીજી પંક્તિ, વેદો તો એમ વધે, એટલે વેદ પણ એમ કહે છે અને શ્રુતિ અને સ્મૃતિ પણ આ વાતની સાક્ષી પુરાવે છે કે કનક એટલે સોના અને કુંડળ વિશે કોઈ ભેદ તફાવત હોતો નથી, બંને વચ્ચે કોઈ ભેદ હોતો નથી. આકાર આપ્યા પછી
તે જુદા જુદા નામે નામરૂપ જૂજવા એટલે જુદા જુદા નામે ઓળખાય છે, પરંતુ તે અંતે તો સોનું જ રહે છે. ચોથી પંક્તિ કે ગ્રંથોએ પણ ગરબડ કરી છે, એટલે કે જ્ઞાનીઓએ જે ગ્રંથોની રચના કરી છે એમાં પણ ગરબડ એટલે મુશ્કેલભરી વાતો કરી છે. વાત નવ કરી ખરી, એટલે કે ગ્રંથોએ ગરબડ કરી છે અને સાચી વાતો કરી નથી, માટે જે મનુષ્ય જેને જે ગમે તેને તે પૂજે છે. મન કર્મ વચનથી પોતે જ એવું માની લે છે કે આ જ સત્ય છે અને મનથી તે એવું જ માની લે છે. છેલ્લી પંક્તિ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, એટલે કે વૃક્ષમાં બીજ પણ તું જ છે, બીજમાં વૃક્ષ પણ તું જ છે. પણ આમ જોવા જઈએ તો બંને વચ્ચે આપણને અંતર, જુદાઈ, અલગપણું જોવા મળે છે. માટે નરસિંહ મહેતા એવું કહે છે કે આ બધી તો મનની શુદ્ધિ જ છે, પણ જો સાચા મનથી ભગવાનને પ્રેમ કરવામાં આવે તો તે જરૂર પ્રગટ થાય જ છે, જરૂર પ્રસન્ન થાય જ છે. હવે સ્વાધ્યાયમાં આ એક વાક્યમાં સવાલ જવાબ છે, એ 2-3 વાક્યના સવાલ જવાબ અને સવિસ્તાર સવાલ જવાબ દરેકે લખીને મને PDF કરવાની છે. દરેક સ્ટુડન્ટનું આવવું જોઈએ. તો આ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું. ના ખબર પડે તો ફરીથી પૂછી લેજો.